રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. સવારના 8 જેવું થયું ને જો હું નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયો. પ્રિયલ હજી સૂતી ને મારે છે ને પછી 9:30 થાય ને એટલે નીકળવાનું હોય. તો દક્ષિણ હું વહેલો નાહી લઉં. કંઈક 8:30 વાગે હોય. પ્રિયલ ઉઠે ને ઉપર આધાર હોય, ઉઠી ગઈ હોય તો ઘડીક રમાડતો હોય, કારણ કે દક્ષા આટાણામાં આ ગાય હાટું વાઢવાનું, ગાય દોવાનું અને એ બધું કામ કરાવતી હોય. અત્યારમાં આજ પછી હું વહેલું હાલ ને આપણે વિડીયો તો ચાલુ કરી લઈએ ને. કહું કે મારા સીન કંઈ શૂટ કરીશું આપણે. આપણે કાંઈ વિડીયોમાંથી નીકળી તો નથી જવાનું ને. કાલ સાંજે છે ને પછી દક્ષાએ વિડીયો કમ્પ્લીટ કરી લીધો હતો, એટલે પછી સાંજે મારો સીન શૂટ કરવાનો વારો નહોતો આવ્યો. મોડા આવો સાંજે અંધારું થઈ જાય એટલે. કાલ બહુ મોડું થઈ ગયું હતું. હું ઘરે પહોંચ્યો ને તો 8 વાગી ગયા હતા. ને બાકી તો જો આજ આપણે વિડીયોની શરૂઆત કરીએ ને એ પેલા એક ખાસ વાત જણાવવાની છે તમને, કે કાલ દક્ષાએ વિડીયો પૂરો કરી લીધો ને એ પછી આપણા પરિવાર માટે એક સરપ્રાઈઝ ગિફ્ટ આવ્યું હતું. હવે એ ગિફ્ટ જેને મોકલું ને હું મોકલું એ તો તમને પછી દક્ષા અને માન થઈને વિડીયોમાં બતાવી દે છે. આમ તો તમે કિરણનો વિડીયો જોયો હોય છે એટલે તમને ખબર પડી ગઈ હોય છે, પણ બેય માટે છે. કિરણ માટે છે ને આપણા પરિવાર માટે છે. ને એ જેને મોકલાવ્યું ને એ આપણા ડેઈલી આપણા વિડીયો જોવે ને આપણે બહુ સપોર્ટ કરે. એટલે હવે વાત એવી છે કે એની છે ને વિડીયોમાં પોતાનું નામ લેવાની ના પાડી કે વિરમભાઈ કે વિડીયોમાં મારું નામ જાહેર નહીં કરતા. એ આપણે એની વાતનું તો માન રાખવું પડે. બાકી તો અમારું એ જ કહેવાનું છે કે ગિફ્ટ તમે આવા મોકલો કે ન મોકલો, એ ગિફ્ટ અમારા માટે ઇમ્પોર્ટન્ટ ન હોય, પણ તમે જે અમારા પરિવારને પ્રેમ આપો ને તમારી જે લાગણી છે ને એ જ અમારા માટે બહુ છે. કારણ કે તમે ખાલી અમારા વિડીયો ડેઈલી જોઈ લ્યો કે અમારા વિડીયો માટે તમે કાયમી 15-20 મિનિટનો વિડીયો હોય તો એટલો ટાઈમ તમે અમારા માટે આપો. પછી એને તમે લાઈક કરી દો, પછી વિડીયોમાં એક તમારી મસ્ત મજાની કમેન્ટ કરી દો. એ જ અમારા માટે બહુ મોટી વાત કહેવાય ને એ જ અમારું ગિફ્ટ કહેવાય. એટલે એવું છે કે જે હવે તમે ગિફ્ટ મોકલો કે ન મોકલો, આપણા જેટલા આખા યુટ્યુબ ફેમિલીના વ્યૂઅર્સ ને સબસ્ક્રાઈબર છે એ આપણું એક ફેમિલી જ છે. ને પરિવાર જેવું જ છે. અમને એ વાતની ખુશી છે કે તમે આપણું આ પરિવાર છે ને એ આપણે વિડીયો ચાલુ કર્યા તે દીથી લઈને અત્યાર સુધીમાં બધા વ્યૂઅર્સ છે ને એને બહુ સારો સપોર્ટ આપ્યો, બહુ પ્રેમ આપ્યો. શરૂઆતથી જ આપણા વિડીયો જોવે છે ને એ કન્ટિન્યુ રાખ્યું ને હજી આપણું આ પરિવાર છે ને એ ધીમે ધીમે એમાં વધારો જ થતો જાય. એટલે એ જ અમારા માટે બહુ મહત્ત્વનું છે કે તમે અમારા વિડીયોને કાયમી જોવ છો ને એટલો પ્રેમ આપો. બાકી આ ગિફ્ટ તો આખી એક બીજા નંબરની વાત છે કે એ તમે પ્રેમથી મોકલતા હોય. એટલે જેની આપણે આ ગિફ્ટ મોકલો ને એનું આપણે નામ લેવાની ના પાડીએ, એટલે આપણે નામ તો નહીં જાહેર કરીએ, પણ ફરીથી હું ને દક્ષા ને અમારા આખા પરિવાર તરફથી એનો ખૂબ ખૂબ આભાર માનીએ. બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? તો આજ તો સવારમાં વહેલો વિડીયો ચાલુ કરી દીધો ને હું ગાય પાસે બધી સાફ સફાઈ કરતી હતી. કાલ નહોતું પુગાણું તો હે ને હમણાં ઓગઠ બહુ કાઢે તેમ કે બહાર નાખી આવું ને તો બીજી ગાયો ખાઈ જાય. તો કાલ થોડુંક મોડું ઉઠાણું હતું તો એવું હતું. ને આપણે ગિફ્ટ મોકલા છે ને એ આપણા એક પરિવારના જ સભ્ય છે, એક પરિવાર જેમ જ છે. તો એ પ્રેમથી મોકલે છે અમારા માટે ખાસ, કે આપણે એવી લાગણી છે, એવી ભાવના છે કે તમે એટલા પ્રેમથી તમે અમારા રોજ વિડીયો જોવો છો અને અમને એટલા પસંદ કરો છો કે એટલે અમારા દરેક માટે વ્યૂઅર્સ મોકલો એવું છો. નહીં કે હા, ઘણા ખાલી આપણે ગિફ્ટ મોકલતા હોય તો એની પ્રેમથી મોકલતા હોય, પણ તમે બધા અમારા વિડીયો જોઈને ખાલી અમને એટલો સપોર્ટ કરો ને એ અમારા એ માટે બહુ તમે છે. અમારું એક આખું ફેમિલી જ ગણાવો. તે ફોનમાં તો વાત થઈ ગઈ છે ને ગિફ્ટ
ગિફ્ટ આવી ગયા છે ને તમને પછી બતાવી દે પણ હું હા શું આવ્યું. એટલું કહીશ કે આ ગિફ્ટ અહીંયા મોકલું ને એ વિદેશમાં રહી વિદેશમાં છે. ને એટલા દૂર રહી નહીં પણ જો એની ઈચ્છા હતી કે વિરમભાઈ હું ક્યારેક ને ક્યારેક કે કંઈક પણ કે તમારા માટે મોકલાવીશ, ના પાડી હતી કીધું મોકલાવી દીધું તું ઘરે. તો એ છે ને એક એમ બેન તરીકે જ છે, અમારા ઘર જેવા જ છે, પરિવાર જેવા જ છે, તો હું પણ તમને આભાર કહી દઉં છું. તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણી યુટ્યુબ ફેમિલીને જાજા ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. ને જો અમે છે ને આ પવનમાં બેસી ગયા છે ને અટાણે છે ને રોંઢા જેવું થઈ ગયું છે, તો પછી એમ થયું કે બાયણે બેસીએ ને વરસાદ ત્યાં ઝીણા ઝીણા આવતો હોય, બહુ ન આવતો કંઈક કંઈક. અને જો આ કાવ્યાને અહીં બહુ ગમે બાયણે થોડીક વાર અટાણે લઈએ, થોડીક વાર કંઈક ખવાય જે વરસાદ જેવું ન હોય ને તો બાયણે લઈ આવીએ, ને પછી આજી ઘડી તો બાયણે ન રાખીએ એમ. જ્યાં બે ઢીંગલીઓને ગમે બાયણે લઈ આવીએ એટલે કાવ્યાને. ને બીજું કે છે ને આપણે જ્યાં આ ગિફ્ટ આવ્યા છે ને એ ગિફ્ટ છે, બહાર રહી છે અને એ આપણા વિડિયા કાયમી માટે જોવે છે. અને મને માસી કહે છે તો મારે તો દીકરી થઈ અને વિરમને ને કિરણ ને બેન થઈ, મોટી બેન તરફથી જો ગિફ્ટ આવ્યા છે. એક બાજુનું છે કિરણનું ને એક બાજુનું છે અમારું, એને તો બે ફેમિલી સરખી એટલે એ આપણા વિડિયા જોવે છે. ને હવે શું છે ને એ તમને હમણાં બતાવું. જોઈ લે ઓલી જોવે છે તો આઈ સેટ એને મેં માથું રાખ્યું હતું, માથું આઈ સેટ રાખ્યું લહરતી આમ હજી વાર છે બધું કરવાનું. હજી ભાગવાની વાર છે. હા, ચટ મોટી થઈ જાવ. મારા મમ્મીને ઉપાડી દીધી. ચટ મોટી થઈ જાવ હે. મારા મમ્મીને ઉપાડી દીધી. હાલો હવે જો આપણે બતાવીએ. ખોલીએ. પીયું ખોલી ને ઊભી રહીને આપું હમણાં તારા હાથમાં આપશે. હા હાલ એક ઈ નહીં આ ખોલવાનું, એક ખોલવાનું. આમ ફરી ગયા. આ ત્રણ તારા હાટુ રાખ્યા તું પૂરો આ ખાઈ આ છે ને આ સીવું ખોલ ગયા. એક સીવું ખોલશે. ખાઈ છે ને ને આ પીયું ખોલે. શું છે પીયું? એ શું છે ઈ? એ વાવ કેતા એ લે એને શું કહેવાય? આને શું કહેવાય? શું કરવાનું હોય? પીયુને ખબર છે શું કરાય એને? અહીં દોર્યું ને. મોરથી વાંચવાનું એની અંદર. હા ત્યાં દોર્યું જો, દોર્યું ને એટલે દેખાડે. કેવી મસ્ત મજાની. ઇસ્ત્રી છે, ઇસ્ત્રી પારસી. મસ્તી ની હે. જવાબ દઈ કે હા એ કે ઇસ્ત્રી છે પારસી કરવાની જો. એમાં મુઈ શીખ્યું એમાં મત દઈ. હા તું બતાવી દે. હાલો પીયું બતાવી દે. હવે પાછું હવે એમાં મૂકી દેવાની. હાલો હવે બીજું ખોલવાનું જો. આને ખોલવાનું છે. એ ખોખું સાઈડમાં રાખ દે તો તારા જગ્યા થાય ને અહીંયા. એમાં મૂકી દે, ખોખાની અંદર મૂકી દે. મૂકી દે એમાં. ધીરે ધીરે મૂકી દે. હા આહા વાહ. કાગળિયું એમાં નાખ દે. મમ્મીકા એ અમારા જવાબ દે છે જો. કઈ રીતે આમાં પાણી શું ભરાતું એ જોવું જોઈએ. એ અમાર ટવકા કરે કા કરે ને ટવકા. પગમાં ઓળું નથી ગમતું તને. હા હવે બીજું ખોલીએ. મૂકી દે બસ. હા બસ લ્યો. બસ હવે આ ખોલો. એમાં તો શું હોય? શું હોય? વાવ કેટલા ઉપર દોર્યું છે એમાંથી ખબર પડી ગઈ છે. હા જો કોથળીમાં પેક છે. લે આ તો તાળી પાડવા માંડી.
સેન્ડવિચ નું મશીન. જો પ્રિયલ સેન્ડવિચ બનાવવાનું મશીન જો જો ઈ ઓલીને રમાડસ. સેન્ડવિચ બનાવવાનું નવું મશીન. જો મશીન બ્લેક કલરનું. હા જો ખોલીને દેખાડે જો ખોલીને દેખાડે રિહાઈ છે અમાર પી જો આમાં બનાવવાનું સેન્ડવિચ. વાવ કેતો કેવું છે આપણે ઓલું બનાવતા ન હોય સેન્ડવિચ જોઈએ એમાં બનાવવાનું. હા બસ કરી હવે પેક પાછું ખોખામાં મૂકી દે. હવે આ ખોલવું હજી જો મોટું ખોલવાનું છે હાલો. હા બસ જોઈ લે હાલો બસ લે હવે આ ત્રીજું ખોલવું ને. હા હજી ત્રીજું ખોલવાનું છે. આમ આ કેવડું છે મોટું ને મોટું જો મોટું ને મોટું એમાં તો શું હોય હવે મોઢું તો જો કરી પછી વાવા બતાવ એ આપણે ખોલતા હોય ને એ પડી જા બસ પછી પછી જો આ પડી જાય એમ નહીં કરવાનું. ખોખા ઉતારી લઈએ ને પછી ઠેકડા મારજો જો ઓ એમાં પછી જો ઓલા છે ને એ સીવું ખોલશે કા સીવું તારે ખોલવા ને બધાય. હા ઈ સીવું ખોલ. જો હજી એને વિડિયો બનાવવાનો છે. હા હા જો ઓલા પડી જાય એમ નહીં કરવાનું. ઠેકડા નહીં મારવાના દીકુ કે છાની રહી જા તો આમ ખોલતી હોય તો દાદીને ખોલવા લગાય આમ. ખુલી ગયું. હવે આપણે આને હેઠે મૂકીને લઈ આવવું. એટલી બેસી જા. અનબોક્સિંગ કરીએ જો બધા જે આપણે ગિફ્ટ મળ્યા ને એનું અનબોક્સિંગ ચાલુ થયું છે. મોટું મોટું ખોખામાં શું હોય કાપી નીકળી ગયું. એમાં હોય પોચો પોચો એટલે તૂટે નહીં ને આમાં એટલે જો એમાં રાખ્યું હોય. આને શું કહેવાય પીયું આને શું કહેવાય ખોલોતા જો એ લે મસ્ત છે હઈ એમાં ચાપ ને આવી ઓવો. તો જો આપણે મોટી બેન તરફથી આટલી 3 વસ્તુ ઇલેક્ટ્રિક વસ્તુ બધી આવી છે. એક પારસી પછી એક આ સેન્ડવિચ કરવાનું મશીન ને એક આ ઓવન. એ દીકુ તૂટી જાય કામનું હોય રમવાનું ન હોય દીકુ. જો એમાં કંઈક મમ્મ ખાવાનું એમાં બનાવવાનું. હવે આપણે આમાં કંઈક બનાવશું ને શું બનાવવાનું ટાઢું ટાઢું નહીં ગરમ કરવાનું ગરમ કરવાનું છે આમાં. જો આમાં શું બનાવવું તારે પીયું ઘણું બધું બને આપણે આવડતું. હવે બનાવીશું જ ને આવી ગયું આ બધું આપણે ઉપયોગ કરવાની બધી વસ્તુ છે બધી કે ઉપયોગમાં લઈ લેજો. બીજા આપણે આ ઓવન તો નતું આ બીજું તો વસ્તુ બે કતી આપણું એમ નહીં કરવાનું. એમ ન કરાય દીકુ. જો આપણું સેન્ડવિચનું મશીન બગડી ગયું ને એ નવું આવી ગયું. પારસી તો છે તોય જો એ નવીન પારસી આવી ગઈ ને આ વસ્તુ હતું નહીં ઓવન જવું જોઈ લે હું આપણે પછી બધું તો જા આટલી વસ્તુ આવી છે. કા બેન તમને શું થાય? જો ખુલ્લું વાવ. જો એમાં મૂકવાનું પછી ગરમ કરવાનું. કંઈક બનાવશું હવે ટાઈમ મળે તો અહીંયા ટાઈમ એટલે કહું કે ટાઈમ મળે તો હવે કંઈક બનાવીશું ને કંઈક ને એ તો કોકામાં બનતી એ હાથ સાચી છે. અત્યારે 6:30 વાગી ગયા. અમે છે ને જ્યાં હિંચકે આવી ગયા. પ્રિયા કે હિંચકે જાઉં સીવું કે મારે હિંચકે જાઉં તે બે હિંચકવા આવી ગયું.
ને પ્રિયલના પપ્પાથી આવ્યા નથી. એ બિચારા છે ને આપણે ફોન કર્યો તો કીધું કે વહેલા આવજો. કાં મોડા આવે ને એને પછી એ સાંભળે તરત જ હે ને ડેલે જોવા જાય 2 જણિયું કે કઈ આવશે. કાં પીયું પપ્પાની યાદ આવે જો પપ્પા કઈ આવશે 7 વાગે. કેટલા વાગે? તો પ્રિયલે બધા ગિફ્ટ ખોલી લીધા. એમાં શું હતું? ચોકલેટ નહોતી. એક હતી પારસી, પછી હતું ઓલું સેન્ડવિચ નું મશીન ને એક હતું ઓવન. બોલજે. પારસી, પછી ઓલું સેન્ડવિચ નું મશીન બોલ. ને એક ઓવન. 3 વસ્તુ હતી. બધી ખોલી દી પછી અંદર મૂકી દીધી. ને હવે છે ને આને બેને હિંચકાવી ને ઢીંગુ અમારે જરાક રોતી હતી ને તેને અંદર લઈ ગયા છે. હા હાલો ફૂલ નહીં. હવે છે ને આપણે હમણાં હવે ગાય દોવાનું ટાણું થાય ને એટલે જવું છે આપણે ગાય દોવા. બરાબર.